ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે એકાઉન્ટમાં પહેલું ચેપ્ટરની શરૂઆત કરી. લાસ્ટ વિડીયોની અંદર આપણે ભાગીદારી પેઢી એટલે શું, ભાગીદાર કોને કહેવાય, ભાગીદારી પેઢીના લક્ષણો અને કરારનામા વિશે આપણે અભ્યાસ કર્યો. અને મેં તમને વાત પણ કરેલી કે આ ચેપ્ટર આપણે પરીક્ષાની અંદર 4 ગુણમાં પૂછાય છે. 1 ગુણની ઓનલી એમસીક્યુ અને 3 માર્ક્સનો દાખલો પૂછાય છે. તો કદાચ મનમાં પ્રશ્ન થતો છે કે સાહેબ આટલી થિયરી શું કરવા? કેમ કે મેં વાત કરેલી કે પાછલા ચેપ્ટરોમાં આનો સૌથી મહત્વનો ભાગ છે. બધા જ ચેપ્ટર એકાઉન્ટના પહેલા ભાગમાં ભાગીદારી પેઢીના જ છે, બરાબર છે. એટલે આની અંદર તમારે પૂરેપૂરો ખ્યાલ હોવો જરૂરી છે. બાકી થિયરીમાં તો ઓનલી 1 માર્ક્સનો એમસીક્યુ છે, આની અંદરથી પૂછાય છે. ઓકે, આપણે વાત કરી કે ભાઈ ભાગીદારી પેઢીનો ધારો ક્યારે અમલમાં આવ્યો તો 1932માં. ભાગીદારી ભારતીય ભાગીદારી ધારો જે હતો એ 1932માં અમલ આવેલો હતો. ભાગીદારી પેઢીની ભાગીદારીની વ્યાખ્યા આપણે શીખેલા કે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે એવો કરાર છે જેની અંદર બધા વતી કોઈ એક દ્વારા સંચાલિત એટલે કે ચલાવવામાં આવતા ધંધાના તેઓ નફો નુકસાન વહેંચી લેવા શું થયા હોય છે, સંમત થયા હોય છે. એના સિવાય આપણે કેટલાક લક્ષણો વિશે વાત કરી ભાગીદારીમાં કે એની મેન ટોપિક એ રહ્યા હતા કે ઓછામાં ઓછા કેટલા સભ્ય સંખ્યા હોવી જોઈએ, 2. વધુમાં વધુ કેટલી હોવી જોઈએ, 50. વધુમાં વધુ 50. ભાગીદારો જે ખરા એમની જવાબદારી કેવી હોય છે? ધંધો જે 2 જણાએ ભેગા થઈને શરૂ કર્યો તો એમની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. કેમ કે એમને જો કદાચ ધંધામાં નુકસાન જાય તો તેઓએ પોતાના અંગત ઘર કે માલ મિલકત પણ વેચીને એને ભરપાઈ કરવી પડે છે. તો ભાગીદારો પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે, બરાબર. એના સિવાય એક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ અથવા તો પ્રતિનિધિ ગણવામાં આવે છે. ભાગીદારી પેઢી સ્વરૂપ ક્યારે અસ્તિત્વમાં આવે છે? તો કરાર દ્વારા. કરાર કેટલા પ્રકારના હોઈ શકે? 2, લેખિત અને મૌખિક. જેમાં લેખિત કરાર હોવો હિતાવે છે જેથી ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ ઊભા થાય, કોઈ મુશ્કેલી સર્જાય, કોઈ પ્રોબ્લેમ થયો, બરાબર, તો એનું નિરાકરણ લાવી શકાય. કરારનામું એ પેઢી માટે શું ગણાય છે? તો વહીવટી બંધારણ. કરારનામું જે પહેલા તો વાત કરેલી આપણે લાસ્ટ વિડીયોમાં કે કરારનામું કોને કહે છે? તો ભાગીદારો દ્વારા જે લેખિત કરાર કરવામાં આવે છે ને આપણે શું કહીએ છીએ? કરારનામું. એ પેઢીનું શું ગણવામાં આવે છે? કરારનામાને વહીવટી બંધારણ. અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એના વિશે વાત કરેલી. હવે તમારે ધ્યાન રાખવાનું છે કે જો કરારનામું ન હોય તો, લેખિત કરાર કર્યો જ ના હોય તો ભાગીદારોએ, અથવા તો કરારનામું કર્યું પણ એની અંદર કોઈ ઉલ્લેખ ના હોય તો એની 3 બાબતો ધ્યાન રાખવાની કીધેલી મેં તમને કે જો કરારનામું ના હોય અથવા તો લેખિત કરારનામું જે કરેલું એમાં મૂડી પર વ્યાજ કે ઉપાડ પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ના હોય તો ભાગીદારોને કોઈ વ્યાજ કે ઉપાડ પર વ્યાજ વસૂલ કે ચૂકવવામાં આવતું નથી. જો કરારનામામાં ઉલ્લેખ ના હોય તો પગાર, બોનસ કે મહેનતાણું પણ આપવામાં આવતું નથી. પણ સૌથી મહત્વની બાબત કે જો કરારનામામાં ઉલ્લેખ ના હોય તો ભાગીદારે આપેલ લોન એટલે ભાગીદારની લોન જે ખરી એના ઉપર 6% વ્યાજ ચૂકવવું પડે છે પેઢીએ. 6% યાદ રાખજો, લોન પર, બીજા ઉપર નહીં. અને જો નફા નુકસાનની જે પ્રમાણ ખરું એના વિશે કોઈ ઉલ્લેખ કરાયો ના હોય તો નફો નુકસાન સરખા પ્રમાણમાં વહેંચાય છે. જો કરારનામામાં કંઈ પણ કીધું ના હોય કે નફો કઈ રીતે વહેંચવો એના વિશે કોઈ ઉલ્લેખ જ ના હોય તો નફો કઈ રીતે વહેંચશે? સરખા પ્રમાણમાં. એ બાબત પણ ધ્યાન રાખજો. હવે આગળ વધીએ આપણે તો ભાગીદારી પેઢી જે ખરી એમાં મૂડી ખાતા રાખવાની 2 રીતો છે. એક, મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી? 2. પહેલી પદ્ધતિ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. બે પદ્ધતિઓ આપણી મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિ છે, સ્થિર અને અસ્થિર. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ જે ખરી, સ્થિર બદલાય નહીં તેવી, તો એને કાયમી મૂડી ખાતા પદ્ધતિ પણ આપણે કહી શકીએ. તો કદાચ બુકની અંદર કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ કાયમી મૂડી ખાતા પદ્ધતિ સમજાવો, તો કાયમી એટલે જ કઈ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ, બરાબર. અને અસ્થિરનું બીજું નામ છે હંગામી મૂડી ખાતા પદ્ધતિ. સૌથી વધારે શબ્દ અસ્થિરની જગ્યાએ તેઓ હંગામી મૂડી ખાતા પદ્ધતિ પ્રશ્ન પૂછવામાં વધારે વાપરે છે. તો હંગામી યાદ રાખજો. તો સ્થિર તો એને કાયમી મૂડી ખાતા પદ્ધતિ કહીશું અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ જેને આપણે શું કહીશું? હંગામી મૂડી ખાતા પદ્ધતિ, બરાબર છે. તો મૂડી ખાતા પદ્ધતિ રાખવાની 2 રીતો. હવે એની વ્યાખ્યા જોઈએ ચલો કે ભાઈ કાયમી મૂડી ખાતા પદ્ધતિ કોને કહે છે એટલે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિની વ્યાખ્યા શું? તો વ્યાખ્યાની એમ છે કે જે મૂડી ખાતા પદ્ધતિમાં ભાગીદારોની શરૂઆતની મૂડી અને આખરની મૂડી વચ્ચે
કોઈ તફાવત જોવા મળતો ના હોય, જે મૂડી ખાતા પદ્ધતિમાં ભાગીદારોની શરૂઆતની મૂડી અને આખરની મૂડી વચ્ચે કોઈ તફાવત જોવા મળતો ના હોય તો તેને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ આ ભાગીદારનું મૂડી ખાતું, બરાબર છે. હવે એની શરૂઆતમાં એ મૂડી લાવ્યો હતો, બાકી આગળ લાવે આપણે લખીએ છીએ ભાઈ 50,000, અને વર્ષના અંતે પણ જેને આપણે બાકી આગળ લઈ ગયા કહીએ છીએ પણ 50,000 જ હોય બાકી પણ, એટલે કે શરૂઆતની મૂડી અને આખરની મૂડી વચ્ચે કોઈ તફાવત જોવા મળતો ના હોય તો એને આપણે કઈ પદ્ધતિ કહીશું? સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સિમ્પલ વ્યાખ્યા છે. તફાવત જોવા ના મળતો હોય તો સ્થિર. તો પછી આ વ્યાખ્યા તો બનાવવી સૌથી સહેલી છે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ આપણે કોને કહીએ છીએ? તો જે મૂડી ખાતા પદ્ધતિમાં ભાગીદારોની મૂડી, શરૂઆતની મૂડી અને આખરની મૂડી વચ્ચે તફાવત જોવા મળતો હોય તો તેને અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહે છે. શરૂઆતની આખરની વચ્ચે તફાવત જોવા મળતો હોય તો એને અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહે છે. કે દાખલા તરીકે અહીંયા શરૂઆતની મૂડી 50,000 હોય અને આખરની મૂડી કદાચ 10,000 આવી તો બંને વચ્ચે તફાવત જોવા મળ્યો, એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. તો વ્યાખ્યા યાદ રહી ગઈ. સ્થિર જેનું બીજું નામ છે કાયમી મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર જેનું બીજું નામ છે હંગામી મૂડી ખાતા પદ્ધતિ. તો બે ભાગીદારી પેઢીમાં મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ આપણી, બરાબર છે. હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ ની અંદર તમારે ભાગીદારોની જે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં એક જ ખાતું બનાવવું પડે છે, ફક્ત ભાગીદારના મૂડી ખાતા. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં બે ખાતા, મૂડી ખાતા પદ્ધતિમાં સ્થિરમાં એક ભાગીદારના મૂડી ખાતા અને બીજું ભાગીદારના ચાલુ ખાતા બનાવવા પડે છે. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં જો મૂડી સ્થિર હોય તો તમારે બે ખાતા બનાવવા પડશે, મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા, ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા. પણ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો તમારે ફક્ત એક જ ખાતું બનાવવું પડશે, જે આપણે કહીએ છીએ ભાગીદારના મૂડી ખાતા. તો અસ્થિરમાં એક જ ખાતું બનાવવાનું રહેશે, ભાગીદારના મૂડી ખાતા, અને સ્થિરમાં મૂડી ખાતા અને ચાલુ ખાતા. હવે કદાચ મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ આ ખાતો શાના માટે, શું કરવા? તો થોડી સમજાવી દો એના વિશે કે ધોરણ 11માં આપણે વાર્ષિક હિસાબનું ચેપ્ટર આવતું, જેની અંદર આપણે ખાતા બનાવતા. વેપાર ખાતું, પહેલું ખાતું બનાવતા યાદ હશે તમને, વેપાર ખાતું. પછી આપણે બનાવતા નફા નુકસાન ખાતું અને ત્રીજું ખાતું બનાવતા પાકું સરવૈયું. ત્રીજું ખાતું બનાવતા આપણે પાકું સરવૈયું. આ ત્રણ ખાતા આપણે બનાવતા. અને આપણે જે 11માં અભ્યાસ કર્યો હતો, આ વાર્ષિક હિસાબો જે શીખેલા એ વૈયક્તિક પેટી, એકાંકી પેટીની વાત કરેલી, એટલે એક જ ભાગીદાર હતો. હવે આપણે ધોરણ 12માં ની અંદર ભાગીદારી વિશે અભ્યાસ કરવાનો છે. તો આના પછીનું ચેપ્ટર પણ આપણું ભાગીદારી વાર્ષિક હિસાબો જ છે. તો એના માટે આ ચેપ્ટર ઉપયોગી છે. તો હવે વાત કરીએ કે ભાઈ ધોરણ 11માં આપણે વાર્ષિક હિસાબોમાં ત્રણ ખાતા બનાવતા, બરાબર ને? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું. હવે ધોરણ 12માં ની અંદર તમારે આ ત્રણ ખાતા બનાવવા છે, પણ એના સિવાય બીજા બે એડ કરવા પડશે. એટલે કે હવે વાર્ષિક હિસાબમાં ખાતા બનાવવાના થશે તમારે 5 કે 6. કયા કયા? તો પહેલું બનાવવાનું થશે તમારે વેપાર ખાતું, જે છે એ જ આપણું બનાવીશું. વેપાર ખાતું બનાવ્યા પછી આપણે તરત જ બનાવીશું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું બનાવ્યા પછી અહીંયા બનાવવું પડશે એક નવું ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું. હાલ પૂરતા ખાતાના નામ યાદ રાખજો. પહેલું વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું, પછી અહીંયા બનાવવાનું રહેશે નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે ભાગીદારના મૂડી ખાતા. જો અસ્થિર હશે તો અને સ્થિર હશે તો ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા બનાવવા પડશે, જે એટલે આપણે ઉલ્લેખ કર્યો ઉપર. કઈ જગ્યાએ બનાવવાના રહેશે? નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે ભાગીદારના મૂડી ખાતા, અને જો મૂડી સ્થિર હશે તો મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવવાના રહેશે. અને પછી લાસ્ટમાં આપણે બનાવીશું પાકું સરવૈયું. એટલે કે કુલ 5 ખાના આ રીતે બનાવવાના રહેશે. 5 યા 6, જો સ્થિર હશે તો 6 ખાતા થઈ જશે. તો એના માટે આ મૂડી ખાતા બનાવવા માટે આપણે આનો ઉપયોગ થાય છે. એટલે કે હવે જે ચેપ્ટરમાં આપણે ભણવાનું છે, નામ યાદ રાખજો ખાસ. કેટલા ખાતા બનાવવાય? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની પછી એક એનો જ ભાગ, એનો જ હિસ્સો છે નફા નુકસાન ફાળવણી ખાતું. એ નફા નુકસાન ખાતાનો જ ભાગ છે. તો નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા અને પાકું સરવૈયું. એટલે કે હવે આ ચેપ્ટરમાં ટૂંકા દાખલા અને પ્લસ સૌથી વધારે પ્રેક્ટિસ, જે મોટા દાખલા આપેલા છે, જેની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની છે નફા નુકસાન ફાળવણી ખાતા અને ભાગીદારના મૂડી ખાતા કે ચાલુ ખાતાની.
જો તમે એની પ્રેક્ટિસ કરશો તો જ તમને નેક્સ્ટ ચેપ્ટરમાં વાર્ષિક હિસાબમાં તમે 2 ખાના સમજી શકશો. પરીક્ષામાં 2 ખાતા બનાવવાના પૂછાતા નથી, પણ ફર્સ્ટ એક્ઝામમાં આઈ થિંક આવી જશે 6 માર્ક્સનો દાખલો કે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા બનાવો. બાકી બોર્ડની અંદર 1 અને 3 માર્ક્સનું એનું માળખું છે. તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતા અને ભાગીદારના મૂડી ખાતા, અને એ વખતે આ મૂડી ખાતા ઉપયોગ થશે. તો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ? 2, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાને આપણે કાયમી કહીશું મૂડી ખાતા પદ્ધતિ, અસ્થિરને આપણે હંગામી કહીશું. જો મૂડી સ્થિર હશે તો 2 ખાતા બનાવવા પડશે, ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા. જો અસ્થિર હશે તો ફક્ત ભાગીદારના મૂડી ખાતા જ બનાવવા રહેશે. એની વ્યાખ્યા પણ મેં વાત કરી કે જે મૂડી ખાતા પદ્ધતિમાં ભાગીદારના મૂડી, શરૂઆતની મૂડી અને આખરની મૂડી વચ્ચે શું જોવા મળતો હોય? તફાવત. તો એને આપણે અસ્થિર કહીશું. અને તફાવત જોવા મળતો ના હોય તો એને આપણે શું કહીએ છીએ? સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. હવે મેં વાત કરી કે ટૂંકા દાખલા અંદર પૂછાય છે 3 માર્ક્સના, એ આપણે શીખવાના છે. અને મોટા દાખલા પણ આની અંદર શીખવાના છે. ભલે પૂછાતા નથી પણ નેક્સ્ટ ચેપ્ટરમાં એના વગર તમે દાખલો ગણી શકશો નહીં. તો મોટા દાખલા પણ આપણે શીખવાના રહેશે. હવે જે નવા ખાતા તમારા માટે આવ્યા કે સાહેબ વેપાર ખાતું તો પરિચિત છીએ, અને વેપાર ખાતા ઉપરથી આપણને કયો નફો કે ખોટ મળે છે? કાચો નફો કે કાચી ખોટ મળે છે? તમને યાદ હશે કે વેપાર ખાતાનો જ્યારે સરવાળો કરીએ ત્યારે કાચો નફો કે કાચી ખોટ મળે છે. એ લઈ જાઓ છો તમે કાચો નફો કે કાચી ખોટ ક્યાં લઈ જાઓ છો? નફા નુકસાન ખાતે. કાચો નફો કે કાચી ખોટ ક્યાં જાય છે? નફા નુકસાન ખાતે. અને નફા નુકસાન ખાતાનો જ્યારે સરવાળો કરો છો ત્યારે તમને મળશે ચોખ્ખો નફો ને ચોખ્ખી ખોટ. નફા નુકસાન ખાતા પરથી કયો નફો? ચોખ્ખો નફો ને ચોખ્ખી ખોટ મળે છે. અને હવે આપણું આવે છે નફા નુકસાન ફાળવણી ખાતું, જેની અંદર તમારે નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ખાતાની જ જેમ બનાવવાનું છે. મેં વાત કરી કે નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે, બરાબર છે. તો અહીંયા તમારે આ રીતે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું રહેશે. ઉપર લખીશું નફા નુકસાન ફાળવણી ખાતું, જમા આ બાજુ ઉધાર, બરાબર છે. વિગત, રકમ, વિગત અને રકમ. વિગત રકમ, વિગત રકમ. નફા નુકસાનની જેમ જ તમે બનાવ્યું છે. ઉધાર જમા ટાઇટલ આપણે આપ્યું નફા નુકસાન ફાળવણી ખાતું આપણું, બરાબર છે. હવે વેપાર ખાતા પરથી કાચો નફો કાચી ખોટ મળી, નફા નુકસાન ખાતા પરથી ચોખ્ખો નફો ને ચોખ્ખી ખોટ મળી. એ જે ચોખ્ખો નફો ને ચોખ્ખી ખોટ મળી જે નફા નુકસાન ખાતા પરથી એ અહીંયા લાવવાની ફાળવણી ખાતામાં. એટલે કે અહીંયા લખાશે ચોખ્ખો નફો જો હોય તો, અને કદાચ ચોખ્ખો નફો ના હોય તો અહીંયા લખાશે ચોખ્ખી ખોટ. મતલબ કે નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ ક્યાં જાય છે? ક્યાં લઈ જવામાં આવે છે? નફા નુકસાન ફાળવણી ખાતે. આમ તો તમે 11માં સીધું પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ લખતા. હવે તમારે નથી કરવાનું. તમારે નફા નુકસાન ખાતાનો જે ખોટ કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આવે એ તમારે નફા નુકસાન ફાળવણી ખાતે લાવવાની રહેશે. તો ચલો અહીંયા આવી ગઈ. અને પછી તમારે આની અંદર ફક્ત ભાગીદારના લગતા જ વ્યવહારો લખવામાં આવશે. ફક્ત ભાગીદારને લગતા વ્યવહારો. મૂડી પર વ્યાજ ભાગીદારને, ભાગીદારના ઉપાડ પર વ્યાજ ભાગીદારને, પગાર ભાગીદારની, બોનસ ભાગીદારનું વેતન, ભાગીદારનું મહેનતાણું, આ જ વિગતો લખાય છે. બીજી કોઈ અહીંયા એન્ટ્રી આપવાની નથી. ફક્ત કોની વિગતો? ભાની એટલે કે ભાગીદારની જ ભાની વિગતો જ અહીંયા તમારે લખવાની છે. બીજી કોઈ એન્ટ્રી અહીંયા આપવાની નથી. બાકી ફાળવણી ખાતું આપણું સૌથી સહેલું છે. અહીંયા હાલ આપણે આ વિડીયોની અંદર ફક્ત તમને આ વ્યાખ્યા સમજાવવાની હતી. નફા નુકસાન ફાળવણી ખાતું શું છે? તો નફા નુકસાન ખાતાનો જ ભાગ છે. આનું ફોર્મેટ અને આના પછીનું જે મૂડી ખાતાનું ફોર્મેટ જે કરું, નફા નુકસાન ફાળવણી ખાતાનું અને મૂડી ખાતાનું ફોર્મેટ જે કરું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. એક નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા વિશે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. એટલે કે આપણી ટોટલી બસ આની અંદર થિયરી નથી. આટલું કામ આપણું ઇનફ છે. આના સિવાય આપણે વધારે કંઈ જોવાનું નથી. તો નફા નુકસાન ફાળવણી ખાતું ખાલી મેં તમને અહીંયા ફોર્મેટ બતાવ્યું, જેમાં ચોખ્ખો નફો યા ચોખ્ખી ખોટ અહીંયા લાવવાની રહેશે. કોની? નફા નુકસાન ખાતાની. અને પછી જ્યારે તમે સરવાળો કરશો અહીંયા જે એન્ટ્રી આપ્યા પછી, અને તમને જે અહીંયા નફો મળશે કે ખોટ મળશે એને યાદ રાખજો વહેંચણી પાત્ર નફો મળે છે. અને કદાચ નફો ના મળે, આ બાજુનો સરવાળો સપોઝ 50,000 થયો, આ બાજુ લાવ્યા 50,000 અને આ બાજુમાંથી વિગતો તમે બાદ કરી, ડિફરન્સ આવ્યો 10,000. તો એ જે 10,000 આવ્યા એને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો. તો નફા નુકસાન ફાળવણી ખાતા પરથી કયો નફો મળે છે? વહેંચણી પાત્ર નફો. અને કદાચ ઉધાર સાઈડનો સરવાળો વધારે થાય તો આ બાજુ મળશે વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ. તો એક પ્રશ્ન નાનકડો યાદ રાખી લેજો કે નફા નુકસાન ફાળવણી ખાતા પરથી શું મળે છે? વહેંચણી પાત્ર નફો
કે વહેંચણી પાત્ર ખોટ કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ, કદાચ MCQ આવે તો યાદ રાખજો, જો જમા સાઈડનો સરવાળો વધારે હશે તો વહેંચણી પાત્ર નફો મળશે અને ઉધાર સાઈડનો સરવાળો વધારે હશે તો વહેંચણી પાત્ર ખોટ મળશે. બરાબર. આના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે નફા નુકસાન ફાળવણી ખાતું કેવી રીતે બનાવાય, કઈ કઈ વિગતો એની અંદર સમાવેશ થાય છે, ભાગીદારનું મૂડી ખાતું શું, એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.